નમસ્કાર દર્શક મિત્રો, દાહોદ જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવનાર નકલી કચેરી કૌભાંડના મુખ્ય સૂત્રધાર અબુ બકરની ગઈકાલે દાહોદ પોલીસની ટીમે છોટાઉદેપુર સબ જેલ ખાતેથી ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરી દાહોદ ખાતે લાવવામાં આવ્યો છે। જે બાદ સમગ્ર નકલી કચેરી કૌભાંડમાં ખૂટતી કડીઓ જોડવા માટે દાહોદ પોલીસની ટીમોએ અબુ બકર સાથે 1-to-1 રાઉન્ડ અપ ધ ટેબલ પૂછપરછનો દોર શરૂ કર્યો હતો। સાથે સાથે આ કેસની તમામ ખૂટતી કડીઓને જોડવા માટે અબુ બકર સામે સંખ્યાબંધ સવાલોના જવાબો પૂછપરછના માધ્યમથી દાહોદ પોલીસે મેળવવાના પ્રયાસ કર્યા હતા। ત્યારબાદ પોલીસે સાંજે અબુ બકરને નામદાર કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા, જેના જવાબમાં કોર્ટે કેસની ગંભીરતાને જોઈ અબુ બકરના 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। જેના પગલે મુખ્ય સૂત્રધાર અબુ બકરના રિમાન્ડ દરમિયાન ઘણા બધા ચોંકાવનારા ખુલાસાઓ આ નકલી કચેરી કૌભાંડમાં થશે। તેમજ પોલીસની સિલસિલાબંધ ચાલી રહેલી તપાસોના દોરમાં અબુ બકર સાથે ઘણા બધા સવાલો છે, જેમના જવાબ આગામી સમયમાં નકલી કચેરી કૌભાંડમાં સરકારી બાબુઓ, સિસ્ટમમાં જોડાયેલા વચેટિયાઓ તેમજ કામ કરનાર એજન્સીઓ સુધી તપાસનો રેલો પહોંચશે। એટલું જ નહીં, આ સમગ્ર કચેરી કૌભાંડમાં સિસ્ટમ અને સરકારમાં સામેલ કોના ઇશારા અથવા કોના છુપા આશીર્વાદથી ચાલી રહ્યું હતું તે પણ ચોક્કસથી બહાર આવશે। અત્રે ઉલ્લેખનીય છે કે નકલી કચેરી કૌભાંડમાં 100 કામોમાં 18 કરોડ ઉપરાંતના કૌભાંડમાં તપાસ દરમિયાન 100 કેસોમાં 250 ઉપરાંતના કામો થકી 21 કરોડ ઉપરાંતના નકલી કચેરી કૌભાંડમાં અત્યાર સુધીમાં સંખ્યાબંધ બેંક એકાઉન્ટની ક્રોસ વેરિફિકેશનના અંતે 70થી વધુ એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા છે, જેમાં અમુક ટકા રકમ પોલીસે રિકવર પણ કરી છે। સાથે સાથે 2 પોલીસ અધિકારીઓ, 5 સરકારી કર્મચારીઓ મળી કુલ 11થી વધુ લોકોની સંડોવણી બહાર આવતા તેઓની ધરપકડ કરવામાં આવી છે। જોકે નકલી કચેરી કૌભાંડમાં છોટાઉદેપુર પોલીસ દ્વારા ઝડપી પડાયેલા અબુ બકરે દાહોદ પોલીસની ઘનિષ્ઠ પૂછપરછથી બચવા મેડિકલ ગ્રાઉન્ડના બેસે મિની હાર્ટ એટેક, સુસાઇડ એટેમ્પ તેમજ મેન્ટલી ડિસ્ટર્બ હોવાનું બહાનું ધરી હોસ્પિટલમાં અવારનવાર સારવાર પણ લીધી હતી, પરંતુ કાનૂનના હાથ બહુ લાંબા હોય છે। ગુનેગાર ક્યાં સુધી છટકશે? આખરે તો પોલીસના સામે આવવાનું જ હતું અને અંતે ગઈકાલે દાહોદ પોલીસે અબુ બકરના ટ્રાન્સફર વોરંટના આધારે છોટાઉદેપુર સબ જેલમાંથી ધરપકડ કરી દાહોદ ખાતે લાવવામાં સફળતા સાંપડી છે। ત્યારે હવે નજીકના સમયમાં છેલ્લા ઘણા દિવસથી ગુપ્ત રીતે ચાલતી પોલીસની તપાસમાં હવે સિલસિલાબંધ ખુલાસાઓ થશે અને સાથે સાથે વધુને વધુ લોકોની ધરપકડ થશે, તેમાં કોઈ બેમત નથી। પરંતુ કોની કેટલી જવાબદારી અને સમગ્ર કચેરી કૌભાંડમાં કેટલા રૂપિયાની રિકવરી પોલીસની ટીમો કરે છે અથવા તો વસૂલાત કેવી રીતે કરવામાં આવે છે તે પણ પોલીસની તપાસની દિશા અને દશા નક્કી કરશે, તેમાં કોઈ બેમત નથી। હાલ આ વિડીયોમાં આટલું જ। તમે જો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને દાહોદ લાઈવની અન્ય તમામ અપડેટ માટે જોતા રહો દાહોદ લાઈવ। ધન્યવાદ।